આપણા ગામની અંદર બહુ સરસ ગાડીની જે સુવિધા કરી છે એને આપણે વખત વધારી લેશું અને બહુ સરસ વિચારધારાથી એમને બહુ એવું કર્યું છે એના માટે આપણે ખૂબ ખૂબ આભાર એમનો સાથે સાથે જે આપણા વડીલો આવેલા છે જે મારી બહેનો પોતે પોતાના બાળકો માટે સમય આપી અને જે પોતાના બાળકને પ્રત્યક્ષ જોઈ રહ્યા છે કે મારું બાળક કઈ જગ્યા પર છે એમને પણ આપણે બહેનોને ભાઈઓને આપણે ખૂબ આદર કરીશું અને ખૂબ જ રીતે મારા જે નાના બાળકો છે એ બહુ સરસ રીતે પ્રગતિ કરે છે અને બહુ સરસ નાટક કરે છે એનામાં આપણે થોડો સમય ઓછો હશે તો હું થોડુંક જ બોલીશ પણ સાથે સાથે હું કહેવા માંગુ છું કે મારી ગોયલવાડ પ્રાથમિક શાળા છે એ પ્રાથમિક શાળાની અંદર મને મારા બે શબ્દ બોલવું હતું એટલે હું બોલી શકું છું કે મારા જે પ્રાથમિક શાળાના જે બાળકો છે મને અત્યાર સુધી કદાચ હું નસવાડી કાર્યક્રમમાં જતી હતી એટલે હું ભાગ નથી લઈ શકતી કે અત્યારે હું ત્યાં નસવાડીમાં ફ્રન્ટ ઓફિસ તરીકે હું કામ કરું છું કે એસટી આદિવાસી માટે જેને કોઈ હક અધિકાર જ્યારે મેળવવો હોય જેની પાસે આર્થિક પરિસ્થિતિ સારી ના હોય જે લોકો પોતે પ્રાઇવેટ નોકરી કરી શકે ના એવા વ્યક્તિઓ જેની સાથે હું કામ કરું છું જે મારા એસટી છે મારા આદિવાસી છે જેને કોઈ પણ વસ્તુ મેળવવા માટે આર્થિક પરિસ્થિતિ સારી નથી તો એના માટે હું ત્યાં નસવાડી કોર્ટની અંદર બેસું છું અને લોકોની સેવા કરું છું નોકરી તો નથી કરતી પણ લોકો માટે સેવા કરીને હું એક મારી મહિલા આવે મારી દીકરી આવે કોઈ પણ વ્યક્તિ આવે મારો ગરીબ એને હું સન્માન તરીકે ત્યાં બેસાડું છું શાંતિથી પૂછું છું અને સાથે સાથે જે ગામની અંદર આટલા મોટા કાર્યક્રમ આ જગ્યા કદાચ સાહેબ એવું કીધું કે આ જગ્યાનો ઉપયોગ નતો થતો પણ જરા ભાગ્યશાળી છે ગોયાવાડ ગામની અંદર કે આજે જે વસ્તુ નથી ઉપયોગમાં આવતું એ જ વસ્તુ આપણે ઉપયોગમાં લીધું છે એક જગ્યાએ બહુ સરસ કાર્યક્રમ થતા હોય શિક્ષણની દ્રષ્ટિએ થતા હોય જે માતાની દ્રષ્ટિએ થતા હોય માતા શું કરું છે માતાની જે વેદના કરે છે જ્યારે સાથે સાથે જે બાળકો પોતાનું મમ્મીને આદર કેવી રીતે કરવું પપ્પાને કેવી રીતે આદર કરવો એ પણ સાથે સાથે શિક્ષણની સાથે મને તો એવું લાગે છે કે મારા ગામના ટીચરો બહુ જ સરસ છે મને તો આજે ખબર પડી કે મારા ગોયાવાડ ગામના ટીચરો આટલા ઉત્સાહી છે અને બાળકોને આગળ દબાવવા માટે આગળ લઈ જવા માટે કદાચ એમના બાળકો માટે બી કોશિશ કરતા હશે પણ મારા ગોયાવાડ ગામની અંદર મારું બાળક ભણી અને કોઈ ડોક્ટર બને કોઈ એન્જિનિયર બને અને કોઈ દરેક મા બાપના સપના હશે કે મારું બાળક આગળ આવી અને મારું બાળક પોતાના સપના હોય છે પોતાના બાળકને આગળ લાવવા માટે જ્યારે શિક્ષક પણ હિંમત રાખી ત્યારે ટીચરો પણ હિંમત રાખી કે ગોયાવાડ ગામનું નામ રોશન કરીએ ગોયાવાડ ગામની બાળક કોઈ આગળ પ્રગતિ કરે મારા ગોયાવાડ ગામની અંદર જ્યારે આપણે એક સેમ્પલ દાખલો છે આપણી સામે જ ઊભો છે કે જ્યારે નરેન્દ્ર મોદી એક નાના હતા ભાગ્ય કઈ જગ્યાએ આજે ઊભા રહ્યા છે એની એક વિચારધારા તમે જોવો તો આપણે મમ્મી પપ્પા તરીકે આપણે નહીં વિચારવાનું કે મારો બાળક ગોયાવાડમાં ભણે છે એટલે કદાચ પ્રગતિ નહીં કરી શકે પણ ચોક્કસ જ્યારે આવા ઉત્સાહી ટીચરો હશે જ્યારે મારા ટીચરો આટલી બધી ધગસ રાખતા હશે મારા ગોયાવાડ ગામ માટે ત્યારે મારો બાળક કોઈ બીજા જગ્યાએ ઊભો રહેશે અને કોઈ બીજી જગ્યાએ મારો બાળક મારા નસવાડી તાલુકાનું કે મારા ગોયાવાડ ગામ પ્રાથમિક શાળાનું બાળક કોઈ નામ રોશન કોઈ મોટી જગ્યાએ કોઈ મોટી પોસ્ટ મળે એવું અમારો આદર છે અને બાળકો માટે મારું બહુ જ વેદના કરી રહે છે કે મારા બાળકો આટલા ઉત્સાહથી જ્યારે પોતાનું ભાવ કરતા હોય અને જ્યારે માતાઓ સામે જ્યારે જોતા હોય એના પિતા જોતા હોય અને ઘણા પિતાઓ એવા છે કે મારું બાળક એવું જોવે છે જ્યારે બેઠા બેઠા વિડીયો ઉતારે છે ત્યારે મને ઘણો આનંદ થાય છે કે એક બધો પ્રત્યક્ષ જોવે છે વાલી જ્યારે કહે છે અને શિક્ષકો કહે છે બહુ ફરક પ્રત્યક્ષ જ્યારે કહે છે ત્યારે બહુ જ ફરક પડે છે એના માટે મને બહુ જ આનંદ થાય છે અને મારી ગોયાવાડ શાળાનું નામ રોશન થાય મારા બાળકો આગળ વધે એવું આપણે બધાએ વિચારવું જોઈએ અને મોટા બાળકો છે જે બાળકોએ પોતાનું નામ રોશન કરવા માટે બહુ જ ઉત્સાહી છે મને બી એવું વેદના થાય છે કે મારા બાળકો બહુ સરસ પ્રગતિ થાય બાળકોનું ગામનું રોશન થાય ગામ મોટું જ્યારે કોઈ પણ વ્યક્તિ મહિલા હોય અને આગળ પણ તમે એવું કીધું કે જ્યારે શિક્ષિત હશે ત્યારે મહિલાને બાળકો માટે આપણે જ્યારે સમય આપશું અને તમે મોબાઈલ હોય કે અહીંયા જોયું બાળકો માટે પણ નાટકો જોયા એના માટે તમે વિચારી શકો કે આપણે શું કરી શકીએ છીએ બાળકોને બધા વાલીને મારી એક જ પ્રાર્થના છે હું નાના મોટી વાત નહીં કરી શકતી પણ નાના મોટા હશે એને મારી વેદના વિનંતી કરું છું કે જ્યારે નાના બાળકોને મોટા મોબાઈલ ના
વેચવું હોય, તમારા બાળકને કોઈ નોકરી કરવું હોય, પગભર કરવું હોય, આત્મવિશ્વાસ કેળવવો હોય, ત્યારે તમે મોબાઈલની શિક્ષણ બાળકો માટે ના જાવશો, જેથી કરી આપણું બાળક ભવિષ્ય જ્યારે આપણે પ્રજાસત્તાક દિન નિમિત્તે જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે આપણો જે બાળક છે એ આપણું આગળ દબાવવા માટે આપણે કંઈક ને કંઈક જગ્યાએ આપણી ભૂલો છે એ ભૂલો સુધારવા માટે પણ આપણે ઉત્સાહ રહેવું જોઈએ અને મોબાઈલ તો બાળકોને આપવાનું ના જ પાડો, જેથી કરી તમારું બાળક આગળ વધે અને ગોયા ગામની પ્રગતિ થાય. બસ હું એટલું જ બોલું છું અને આટલું બોલી હું મારા શિક્ષકોને અને મારા ગામ લોકોને હું વિનંતી કરું છું કે મને સાંભળી અને એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બહુ સરસ મારા ગોયાવર ગામની અંદર કોઈ સારી પ્રગતિ થાય એવું ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને મારી દીકરીઓ પણ આગળ જાય અને મારી દીકરીઓને પણ એવી પ્રાર્થના કરું છું કે કોઈ સારી જગ્યા પર પોસ્ટ પર જાય અને મારા જે બાળકો છે એ મારા મોટા ગામના જ સરપંચ છે, તલાટી મારા ટીચરો છે, એને પ્રેરણા લઈને આવશે અને અમને એમની ખુશી કોઈ કદાચ અલગ હશે કે બાળકને જ્યારે અત્યારે નાનો છે પણ જ્યારે મોટી પોસ્ટમાં આવશે અને બાળકોને કોઈ સારી વસ્તુ ખવડાવશે તો પ્રોત્સાહન મળશે અને બાળક માટે બહુ જ હું પ્રાર્થના કરું છું. હું પણ એ સેવાનું કામ કરું છું એટલે મારી શાળાને ખૂબ ખૂબ આભાર. અમારા ટીચર